તો ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે ત્યારે અમદાવાદમાં પેટ્રોલ 101.38 પ્રતિ લીટર પહોંચી ગયું છે। પેટ્રોલ 2.15 રૂપિયાનો વધારો થયો છે તો ડીઝલનો ભાવ 97.92 પ્રતિ લીટર થઈ ગયો છે। ડીઝલમાં પણ 2.79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો। સવારમાં જનતા ઉઠે છે, પેટ્રોલ પંપ પર પહોંચે છે અને ભાવ વધારો વધુ એક બોજો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, હવે તો જનતા એક ડરમાં ઉઠે છે કે સવારે પેટ્રોલ પંપ પર જશું કે પછી ડેરીએ જશું તો ભાવ વધી જશે, એટલે વધુ એક આ 10 દિવસની અંદર ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। હિના 10 દિવસની અંદર આ ચોથી વખત વહેલી સવાર લોકોની બગડી છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે ફરી એક વખત પેટ્રોલના ડીઝલના ભાવમાં વધારો થયો છે। જ્યારે પેટ્રોલ 100 ને પાર થયું છે, ડીઝલ પણ તે જ પ્રકારે 2 રૂપિયાનો વધારો થયો છે। વહેલી સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવનો વધારો, લોકોની મુશ્કેલીઓમાં જરૂર વધારો થયો છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। વહેલી સવારથી જ અહીંયા પેટ્રોલ પંપ ઉપર આપણે પહોંચીએ છીએ અને ભાવ વધારો જોવા મળે છે। ફરી ભાવ વધારો કઈ રીતે જોઈ રહ્યા છો? ભાવ વધારો અનુકૂળ છે, બરોબર છે। તેની ઇન્ટરનેશનલ પોઝિશન જોતા ભાવ વધારો થવાનો જ હતો અને જરૂરી છે। આ કઈ મોંઘવારી ના કહેવાય। આંતરરાષ્ટ્રીય બજાર પર તમારે ચાલવું જ પડશે, તેવાવું જ પડે, એમાં કોઈ મિનમેક નથી। સ્વીકારી જ લીધું છે, 100% સ્વીકારવું જ રહ્યું આ। એટલે જનતાએ છે જે સ્વીકારી જ લીધું છે કે કારણ કે જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એ જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ જોવા મળી રહ્યા છે તેમાં એક વધારો છે તે જોવા મળી રહ્યો છે અને એ જ આખરો આજનો દિવસ કે વહેલી સવારે જ્યારે આંખ ખુલે અને ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે અહીંયા અન્ય લોકો છે, ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। કેટલી એક અત્યારે હાલ મોંઘવારી છે તે લોકોને જોવા મળી રહી છે। વડીલ, શું કહેશો, જે રીતે પેટ્રોલ અને ડીઝલના આજે વહેલી સવારે ભાવ વધ્યા છે, કેટલું બજેટ હવે કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે ને મેડમ, કારણ કે જે કન્ડિશન ચાલે આ યુદ્ધની મારામારી એ પ્રમાણે મળે એ બહુ મોટી વસ્તુ। આપણે કમાઈએ તો મોંઘવારી બહુ નડતી પણ નહીં, જે પ્રમાણે આપણું દેશ ચલાવે એ પ્રમાણે બહુ સારું। એટલે હવે મોંઘવારીમાં જનતા ટેવાઈ રહી છે? હા, ટેવાઈ રહી અને ટેવાવું પડશે જ। મોંઘવારીમાં હવે જનતા છે તે ટેવાઈ રહી છે કારણ કે સતત જે વધી રહ્યા છે ભાવ તેનો સ્વીકાર પણ અહીંયા અમદાવાદીઓ છે તે કરતા નજરે પડે છે। વહેલી સવારે આંખ ખુલે ને પેટ્રોલના ભાવ વધે, મોંઘવારી વધે, ફરી આજે 2 રૂપિયાનો વધારો પેટ્રોલમાં। શું કરીએ, વધારો થાય તેમાં કેટલી મોંઘવારી નડે છે જ ને, વધારે તો જીવન ગુજારવું કેટલું મુશ્કેલ, બહુ હાર્ડ થઈ જાય છે એમાં। કઈ રીતનું આમ હવે અમદાવાદીઓ અઘરું માની રહ્યા છે કે જે રીતે વધે છે અને પેટ્રોલ ડીઝલ તો જરૂરી છે એટલે વાપરશે ને, બીજું શું કરે? તો મોંઘવારી છે, હા, તો જવું પડે ને આવવું પડે એટલે એને આવવું જ પડશે ને, જરૂરી છે। એટલે લોકો છે તે ક્યાંક સ્વીકારતા પણ જોવા મળી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના સતત જે વધી રહેલા ભાવને લઈને લોકો પણ એક પરેશાની છે તે વહેલી સવારથી જોવા મળે છે। આજે વહેલી સવારથી ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે। આજે 2 રૂપિયા પેટ્રોલમાં પણ એ જ પ્રકારનો વધારો 100 પહોંચ્યો છે। શું કરી શકીએ, હવે જે જરૂરી છે જરૂરિયાત છે પૂરી કરવી પડશે। મોંઘવારી ખરી, બજેટમાં ને બધામાં હવે ઇફેક્ટ કરશે, બધાને કરશે, જે બધાનું થશે આપણું થવાનું છે। એટલે હવે મોંઘવારીનો માર છે તે અમદાવાદીઓ હવે સ્વીકારતા પણ નજરે પડી રહ્યા છે કારણ કે રોજ વહેલી સવારે જે આ પ્રકારે ભાવ વધે છે ને, છેલ્લા 10 દિવસમાં જોઈએ તો 4 વખત આ ભાવ, ચોથી વખત ભાવ વધ્યો છે અને 100 પાર પેટ્રોલના ભાવ જે પહોંચ્યા છે ત્યારે હવે આ મોંઘવારીમાં જીવવું જ પડશે તેવું શહેરીજનો પણ સ્વીકારી લીધું છે અને માની પણ રહ્યા છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।